નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। गुरु गोविंद दो खड़े काके लागू प्यार, बलिहारी गुरु आपकी गोविंद दियो मिलाय। आ जे दोहो छे संत कबीरनो कदाच આપણે સૌએ સાંભળ્યો છે આટલા વર્ષોમાં, અને આ દોહો આપણને આપણા ગુરુનું, આપણા શિક્ષકનું કેટલું મહત્વ છે એ શીખવાડી જાય છે, સમજાવી જાય છે। કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ, કોઈ પણ વ્યક્તિના જીવન ઘડતરમાં એક શિક્ષકનો કેટલો ફાળો છે તે આપણને શીખવાડે છે। અને આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, શિક્ષક દિવસ, અને શિક્ષક દિવસ પર આપણે એ મહત્વને સમજવું છે। આજના સમયમાં શિક્ષકોનું મહત્વ, શિક્ષકો સામે કયા કયા પડકારો છે તે જાણવા છે, અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 પ્રતિભાશાળી શિક્ષકો ઉપસ્થિત છે, અનેકો એવોર્ડથી સન્માનિત આ ત્રણેય શિક્ષકો। સૌથી પહેલા તો ડોક્ટર સાગર પાંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે। આ ઉપરાંત મારી સાથે ડોક્ટર હિરલ ચતુર્વેદી છે, ઘણા એવોર્ડથી સન્માનિત શિક્ષક તો છે, સાથે સાથે ખૂબ જ પ્રતિભાશાળી એટલા માટે પણ કારણ કે મારી જેમ એન્કર્સ પણ છે, અને ઘણી બધી એમનામાં ટેલેન્ટ જે છે તે જેને લઈને અમે તો વાકેફ છીએ। આ ઉપરાંત નિકિતા વ્યાસ આપણી સાથે છે, જેઓ હાલમાં જ સન્માનિત થયા છે બેસ્ટ ટીચર તરીકે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। શરૂઆત ડોક્ટર હિરલ આપનાથી કરું છું। હાલ જે શિક્ષક દિવસની પહેલા તો આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છે, માફ કરજો આપ ત્રણેયને હેપી ટીચર્સ ડે। થેન્ક યુ, હેપી ટીચર્સ ડે। આજના દિવસના મહત્વથી શરૂઆત કરીએ ડોક્ટર હિરલ। શિક્ષકોનું મહત્વ પહેલાના સમયમાં કેટલું છે, આજના સમયમાં પણ વિદ્યાર્થીઓના મનમાં કેવું રહ્યું છે, અને શિક્ષકોનું ફાળો કોઈ પણ વ્યક્તિના જીવન ઘડતરમાં કેટલો? ખૂબ જ મહત્વનો પ્રશ્ન એટલા માટે કે આપણે જેમ જન્મ થાય છે અને આપણે માનીએ છીએ કે આપણી માં છે સૌથી મોટી પહેલી ગુરુ છે અને જે આપણને શીખવાડે છે, પણ ગુરુ અને માં એ બંનેમાં ડિફરન્સ એટલા માટે છે કે ગુરુ છે ને એ તમને બતાવે કે આ ઈશ્વર છે, અને ઈશ્વરને ઓળખ અને એની સાથે તું આગળ વધ। હવે તમે જયારે આધુનિક સમય અને જૂના સમયની પ્રીતિબેન વાત કરો ને, તો જૂના સમયમાં જેમ પેલો એક અત્યારે તમે શ્લોકથી શરૂઆત કરી એમ સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ એવું પહેલા હતું, પણ હવે તો અમારા શિક્ષકોની થોડી હાલત એવી છે કે નથી વળી શકાતું, નથી બોલી શકાતું, નથી કઈ કહી શકાતું, પણ એનું મહત્વ ક્યારેય નહીં ઘટે, કારણ કે શિક્ષક છે ને એ હંમેશા શીખતો એવું પ્રાણી છે। એ હંમેશા એવી વ્યક્તિ છે જે સમાજના કોઈ પણ ગરીબ હોય કે પછી પૈસાદાર હોય, કોઈ પણ બાળક હોય, ગમે તેટલું અમારાથી પણ વિશેષ આગળ વધે એવી જ હંમેશા પ્રયત્ન કરતા હોય છે। એનું મહત્વ આજ સુધી ઘટ્યું નથી અને ભવિષ્યમાં ઘટવાનું નથી, પછી ગમે તેટલી ટેકનોલોજી આવે કે ના આવે, કારણ કે જેમ હમણાં રિસન્ટલી અમે સરકારશ્રી સાથે જોડાયેલા છીએ, સરકારશ્રી એટલું બધું સરસ અદ્ભુત કામ કરી રહ્યા છે કે એમણે દરેક શિક્ષકોને બધાને આ લેપટોપ પણ ફરજિયાત આપ્યા છે કે જે લેપટોપ દ્વારા, સ્માર્ટ ટીવી દ્વારા તમે તમારા બાળકોને જ્ઞાન આપી શકો। તો તમને એટલી જ જાણકારી આપી દઉં પ્રીતિબેન કે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી ને સ્માર્ટ લેપટોપ આવ્યા પછી પણ એક શિક્ષકનું મહત્વ એટલું બધું છે કે એને હાઉ ટુ પ્રેઝન્ટ ઇન ધ એક્ઝામિનેશન એ સમજાવવા માટે સજીવની જરૂર છે, કારણ કે આપણે બધા સજીવ છીએ, અને ક્યારેય શિક્ષકનું મહત્વ ઘટ્યું નથી અને ઘટવાનું નથી। આ મારી પ્રતિક્રિયા છે। બિલકુલ। ડોક્ટર સાગર, જે રીતે જણાવ્યું હિરલબેન કે આપણે ટેકનોલોજીના યુગમાં આવી ગયા છે, ટેકનોલોજીની સાથે સાથે હવે શિક્ષકોએ ભણાવવું પડે છે, તો આ ટેકનોલોજી શિક્ષકો માટે મદદરૂપ સાબિત થઈ રહ્યું છે કે પડકાર છે કોઈ મોટો, એ પણ સમજાવશો? ચોક્કસ। સૌથી પહેલા તો જેટલા શિક્ષક શ્રી અત્યારે અમને સાંભળી રહ્યા છે વાંચવાનું કહો અથવા તો તમે સમજો કે આમાં બાળકે પણ અલગ રીતે રિએક્ટ કરવાનું છે, આમાં શિક્ષકે પણ અલગ રીતે ભણાવવાનું છે, શિક્ષકે પોતે જ સૌથી પહેલા અપડેટ થવું પડે। અત્યારનો માહોલ છે, અત્યારની જનરેશન છે, અત્યારનો અભ્યાસક્રમ છે। જી બિલકુલ। અને હિરલબેન, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે ટેકનોલોજીસ કે જે ઉપયોગ થઈ રહ્યો છે આજના શિક્ષણ જગતમાં એ સતત બદલાઈ રહી છે, સતત અપડેટ થઈ રહી છે, એટલે સાથે સાથે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડે, એમને પણ એક વિદ્યાર્થી તરીકેનું પણ એક જીવન જીવવું પડે વિદ્યાર્થીઓ સાથે। ભણાવવાની પદ્ધતિઓ, આ ટેકનોલોજી તો બદલાઈ રહી છે, એની સાથે સાથે ભણાવવાની પદ્ધતિઓ પણ કેટલી બદલાઈ છે શિક્ષકો માટે?
અઢળક બદલાઈ ગઈ છે અને પ્રીતિબેન તમને ખાસ એ જણાવવાનું, જેમ સાગરભાઈએ કીધું કે હવે અમારી કોમ્પિટિશન કોની સાથે થઈ રહી છે, તો કે ભવિષ્યમાં રોબોટ સાથે પણ થાય. અમારે અપડેટ થવું જ પડે. તમે પણ એ વાત કરી હતી હમણાં, નિકિતાબેને પણ કીધી કે કેટલું સ્માર્ટ ક્લાસ થઈ ગયું છે કે હું અહીંયા ખાલી પરિકરનું દોરું અને બાળકોને તરત ખબર પડી જતી હોય છે. પહેલા છે ને અગવડતા બહુ પડતી હતી, હવે એટલી અગવડતા નથી પડતી. એટલે હવે શિક્ષકોએ બદલવું પડે એ તો બરાબર છે. અને બદલાય છે. પહેલા જે ખાલી જો હું જે રીતે હું પહેલા ભણાવતી હોઉં કે માત્ર રીડિંગ કરી શકતી, એઝ અ ઇંગ્લિશ ટીચર હું એક ભાષાની એક શિક્ષિકા હોઉં અને માત્ર ચોપડે લઈને વાંચ કરીએ તો બાળકો શું થાય, એ લોકોને મન ગતિ, કાં તો આળસ થઈ જાય, કાં તો લખ્યું ના લખ્યું, કાં તો ખોવાઈ ગયા. હવે શું છે તો કે ભણાવવાની પદ્ધતિમાં શિક્ષકોએ પણ એકદમ જ ચીવટતા રાખવી પડે. સ્માર્ટ ટીવીની જેમ એને પણ સ્માર્ટ રહેવું પડે કે હું એને બોલું તો છું, રીડ તો કરું છું, પછી સ્માર્ટ ટીવીમાં એ આખા વિડીયો એટલા સરસ અને અદ્ભુત સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા છે કે બાળકોને તરત અંદર મનમાં ઉતરી જાય. જ્યારે મૂવી જુએ છે, કોઈ સોંગ જુએ છે તો કેવું પ્રીતિબેન એમને તરત યાદ રહી જાય છે, એમને કોઈ સોંગ મૂવીના ગોખવા નથી પડતા. ઇન ધ સેમ વે જોઈને અમે લોકો અમારી પણ એ પદ્ધતિને ચેન્જ કરીએ છીએ. એઝ અ યુટ્યુબ, હું પોતે મારા યુટ્યુબ ચેનલ છે અને એમાં હું મારા વિડીયોઝ મૂકું છું, પણ હવે હું એનામાં પણ અપડેટ કરું છું. માત્ર જૂની પદ્ધતિથી ભણાવશું ને તો હવે એ બાળક નહીં સ્વીકારે કે બાળક પણ સ્માર્ટ થઈ ગયું છે. સાગરભાઈ બહુ સરસ વાત કરી હતી. અને આ સ્માર્ટ યુગમાં સ્માર્ટ બાળકોને સ્માર્ટ રીતે નહીં પીરસે ને તો એ તમને નહીં સ્વીકારે. કારણ કે 40 મિનિટ 12th સ્ટેન્ડર્ડની અંદર ઉભા રહેવું, પછી એ ગ્રામર હોય, ટેક્સ્ટ હોય, વર્બલી હોય, XYZ કે બોર્ડનું રિઝલ્ટ એનું ભવિષ્ય ઘડે છે. હવે જો એના ભવિષ્ય સાથે રમું, 40 મિનિટ ખાલી ટાઈમ પાસ કરું, હવે એ સમય રહ્યો જ નથી. એટલે બાળકે પણ બદલવું પડશે, શિક્ષકે બદલવું પડશે, માહોલે બદલવું પડશે અને મારે મારી સમજાવવાની પદ્ધતિ પણ બદલવી પડશે. તો જ બાળકને મજા આવે અને સ્માર્ટ રીતે એ પણ પ્રશ્ન પૂછે, એ પણ જવાબ લખે અને સ્માર્ટ રીતે એની પણ ભવિષ્ય બની જાય. બિલકુલ. આ ઉપરાંત સાગર બહુ જ અઘરી થઈ ગઈ છે, પણ શાળા બહુ જ ઓછા છે. અને બીજી વાત, શિક્ષકને પ્રોત્સાહન મળે છે, ચોક્કસ કરે છે, નો ડાઉટ. રાજ્ય સરકાર પણ એવોર્ડ આપીને સન્માનિત કરે છે. પ્રોત્સાહનની જરૂર તો છે જ, અને મળે તે લોકો ખૂબ સરસ કામ. છેલ્લો સવાલ આ જ ટોપિક પર હું આગળ વધું છું કે સરકાર તરફથી, શાળા તરફથી, તંત્ર તરફથી જેટલું પ્રોત્સાહન મળે છે એ તો ઠીક, પરંતુ આજના શિક્ષકને સમાજ તરફથી મળતા પ્રોત્સાહનની કેટલી જરૂરિયાત? બહુ જ જરૂરિયાત છે. જેમ નિકિતાબેન કીધું કે ક્યારે તમારાથી ઠપકો પડી જતો હોય, ક્યારે કંઈક કહી જવાતું હોય, તો એ સમાજ તરફથી પણ થોડું સ્વીકૃત બને, થોડું અમને સપોર્ટ કરે. માતા પિતા પણ સમજે કે આ વ્યક્તિ જે કંઈ પણ કહી રહી છે એ બાળકના ભવિષ્ય માટે, એના સારા માટે કહી રહી છે. અને ખાસ તો પ્રીતિબેન હું તમને ચોખ્ખું કહી શકું આમ તો મીડિયાના માધ્યમથી કે જો શિક્ષણ જગતમાં રાજકારણ નીકળી જાય ને તો શિક્ષણ બેસ્ટ છે. તમને ખબર છે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં બે જ વસ્તુની ઉણપ છે, એક એજ્યુકેશનની અને એક સિસ્ટમની. એટલે બધું રાજકારણ અંદર નાખી દે છે. બાકી નિકિતાબેને કીધું ને અમને બહુ પ્રોત્સાહન અધિકારીઓ તરફ મળે છે, પણ સમાજ તરફથી ના. કદાચ ક્યારેક આલોચનાનો પણ સામનો કેટલાક શિક્ષકોએ કરવો પડતો છે. અત્યારે સાગરભાઈ તમારી સામે છે, નિકિતાબેન છે, તો એક ડોક્ટર હિરલ છે, પણ આ ત્રણ માત્ર શિક્ષક નથી, આખા ગુજરાતના કરોડો, લાખો, હજારો શિક્ષકો છે કે કેટલીક એ લોકોને પણ અગવડતા પડતી છે. સમાજ દ્વારા હજી પણ મારો એક નમ્ર વિનંતી છે, આમ તો ખરેખર શિક્ષકોએ ગુરુ એને વિનંતી ના કરવી પડે, પણ એટલા માટે દિલથી હાથ મૂકીને કહું છું વિનંતી કે સમાજ દ્વારા પણ જો અમને પ્રોત્સાહન મળે ને કે વાહ બેન, આજે તમારો આ લાખો છે ને મારા દીકરાને કે મારી દીકરીનું ભવિષ્ય સુધારશે, તો અમે બીજી વખત પણ ઠીક છે, કોઈ પણ પોતાની ઈચ્છાથી અથવા એમને બહુ મજા નથી આવતી કે કોઈ બાળકને સજા કરે કે આજે મેં 5 વાર વધારે લખવા આપી દીધું, એને બહાર કાઢી મૂક્યો, અંગૂઠા પકડાવ્યા, અથવા મેં એને કઈ શારીરિક સજા કરી દીધી. કોઈ પણ શિક્ષક ઘરે જઈને સુખનો રોટલો નથી ખાતું કે એને પણ મનમાં દુઃખ થાય કે આજે મેં બાળકને આજે મેં આવું કર્યું છે, કાલે એને ડબલ પ્રેમ પણ કરે, પણ એ વાસ્તવિક નથી જોતા. હું તાજેતરનો મારો દાખલો કહું તો કદાચ 10,000 વાર મેં બેટા કરીને કહ્યું હશે, એને ના સંભળાયું, પણ એને એક વખત કદાચ મહેનત કોનો માર્યો હશે ને એ લઈને વાલીઓ જયારે અમારી સાથે ઝઘડવા તો સમાજ ઝઘડવા આવતા ને ત્યારે બહુ દુઃખ થાય થઈ કે આટલું બધું કરવા છતાં કદાચ કેવાય ગયું. પણ હું માં છું, હું શિક્ષક છું, હું ગુરુ છું, તો મારી સ્વીકૃતિ સમાજે પણ બધી રીતે કરવી પડે. તો મારા માઇનસ અને મારા પ્લસ પોઈન્ટ ને હું પણ ક્યાંક ને ક્યાંક સુધારવાનો 100% પ્રયત્ન કરું. એટલે હજી પણ સમાજ દ્વારા જો આ રાજકારણ નીકળી જાય
ક્યારેક એવું પણ થાય છે, સાગરભાઈ તો બહુ વાકેફ હશે કે અંદર સ્ટાફમાં કે સ્કૂલની અંદર પણ અમુક રાત રમ રમાતો હોય છે. તો એ પણ જો એજ્યુકેશન સિસ્ટમમાંથી જતું રહે તો ઓટોમેટિક અમને પ્રોત્સાહન મળી જ જાય. કદાચ તમને કોઈ વસ્તુ નહીં આપો તો એ ચાલશે, અથવા કદાચ કોઈ બિરદાવો તો પણ ચાલશે, પણ અમારી ટીકા અને ટિપ્પણી ખોટી રીતે કરવામાં જો બંધ કરી દે ને તો હું તો માનું છું કે લગભગ કોઈ પ્રશ્ન ઊભો ન થાય. પ્રીતિબેન થવી જોઈએ. વાલીઓથી આ શરૂઆત થાય તો મોટા ભાગે આ બદલાવ આવી શકે છે. આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.